જૂનાગઢ કોંગ્રેસમાં આંતરિક ભડકો, જિલ્લા પ્રમુખ સામે નાણાકીય આક્ષેપો, ચૂંટણી ફંડના રૂપિયા ચાવકરિયાનો આક્ષેપ, અમિત પટેલે અંગત ખાતામાં રાખ્યા પૈસા, કાર્યકર ધીરુભાઈ કુંભાણીએ પર્દાફાશ કર્યો છે, અનેક સભ્યોને ચૂંટણી માટે પૈસા ન આપ્યા। છેલ્લી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ગ્રામ્ય વિસ્તારની જે ચૂંટણીઓ થઈ તેમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી તમામ હોદ્દેદારો, જે પક્ષના હોદ્દેદારો, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખો હોય, શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખો હોય, તો તેને પાર્ટી તરફથી ₹25,000 ખર્ચ પેટેના આપવામાં આવેલા। આ તમામ રકમ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખના ખાતામાં જમા કરવામાં આવી। એ જે તે સંગઠનના પ્રમુખોને ચૂકવવાની જવાબદારી જિલ્લા પ્રમુખની હતી। એ મુજબની રકમ મને તો ચૂકવવામાં આવી નથી, પરંતુ મને જે સમાચાર મળ્યા છે એ મુજબ 4-5 અન્ય શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિઓના પ્રમુખોને પણ ચૂકવવામાં આવી નથી, જેથી મેં આ રકમ છે એ ફરીથી પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં જમા કરાવી દેવા માટે જિલ્લા પ્રમુખ સાથે ટેલિફોનિક ચર્ચા કરી છે, અથવા તો જિલ્લા કોંગ્રેસ સમિતિ જૂનાગઢમાં આપી દે। મારે આવી કોઈ રકમની જરૂરિયાત પણ નથી અને આવી કોઈ રકમ મેં કોઈ પણ ઉમેદવાર પાસેથી ક્યારેય પણ લીધી નથી। આવી કોઈ ફરિયાદ મારા વિરુદ્ધ આજ તારીખ સુધી આવી નથી। વડાલ જિલ્લા પંચાયત અને મજવડી જિલ્લા પંચાયતનો હું તાલુકા પ્રમુખ સૌ જૂનાગઢ ગ્રામ્યનો જણાવવાનું એ કે તમતોડ મહેનત કરી હતી। 11 જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મજવડી અને વડાલ તમતોડ મહેનત કરી। અમે અમારો ધંધો બંધ કર્યો, અમારી ખેતી બંધ કરીને અમે એમાં મહેનત કરી હતી। એ ઉપરથી ફંડ આવેલું હતું, એ ફંડ અમને મળ્યું નથી। તેથી મેં ઘણા રિક્વેસ્ટ કરી કોંગ્રેસમાં, કોંગ્રેસના બધા આગેવાનોને, પાર્ટી